પીરિયડ પરફેક્ટલી રેગ્યુલર છે, એગની ક્વોલિટી ઘણી સારી છે, યુટ્રસની કન્ડિશન નોર્મલ છે, હસબન્ડના રિપોર્ટ પણ નોર્મલ છે, છતાં 1 વર્ષથી પ્રયત્નો છતાં પ્રેગ્નન્સી નથી રહેતી. ઘણી વખત કારણ ઓવરીઝમાં નહીં, બ્રેઇનના હોર્મોનમાં હોય છે અને તે છે TSH એન્ડ પ્રોલેક્ટિન. હું ડોક્ટર પ્રણય શાહ, ડાયરેક્ટર એન્ડ ચીફ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, વેલસ્પ્રિંગ IVF એન્ડ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદથી. ઘણા પેશન્ટ કહે છે કે ડોક્ટર બધું નોર્મલ છે અને હિસ્ટ્રીમાં જ્યારે જોઈએ ત્યારે ખબર પડે છે કે TSH અને પ્રોલેક્ટિન જેવા ટેસ્ટ ચેક જ નથી થયા. થાઇરોઇડ TSH એ ફર્ટિલિટી સાથે ડિરેક્ટલી જોડાયેલા હોય છે. ઇવન માઇલ્ડ હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે જો TSH ની વેલ્યુ 2.5 કરતાં વધારે હોય તો પણ ઓવ્યુલેશન ક્વોલિટીને અસર કરી શકે છે, ઇમ્પ્લાન્ટેશન રિડ્યુસ કરી શકે છે અને અર્લી મિસકેરેજ વધારી શકે છે. IVF પ્લાનિંગમાં આઈડિયલ TSH ની વેલ્યુ તો ઇવન 2.5 થી ઓછું એટલે કે 1 થી 2.5 ની વચ્ચે આઈડિયલ ગણવામાં આવે છે. જનરલ લેબમાં નોર્મલ રેન્જ બહુ જ વાઇડ હોય છે, 0.5 થી 4.5 સુધી, જે ફર્ટિલિટી માટે ઓપ્ટિમલ નથી હોતી. સેકન્ડ છે એ પ્રોલેક્ટિન ટેસ્ટ. પ્રોલેક્ટિન શું કરે છે? પ્રોલેક્ટિન નોર્મલી બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન મિલ્ક પ્રોડક્શન માટે હોય છે, પણ સ્ટ્રેસ, મેડિસિન અથવા તો પિટ્યુટરી ગ્લેન્ડના કારણોસર એ વધી શકે છે. હાઈ પ્રોલેક્ટિન છે એ LH સર્જને સપ્રેસ કરે છે અને ઓવ્યુલેશનને બ્લોક કરે છે. અને ઇમ્પોર્ટન્ટલી પીરિયડ્સ રેગ્યુલર હોવા છતાં પણ પ્રોલેક્ટિન હાઈ હોઈ શકે છે, એટલે પેશન્ટને ખબર નથી પડતી વિધાઉટ ટેસ્ટ. તો આની ટ્રીટમેન્ટ બહુ જ સિમ્પલ છે. TSH હાઈ હોય તો થાઇરોક્સિનની ટેબ્લેટ સ્મોલ ડોઝમાં ડોક્ટરના ગાઈડન્સ અંડર લઈ શકો, અને પ્રોલેક્ટિન હાઈ હોય તો કેબરગોલિન ટેબ્લેટ એ પણ ડોક્ટરના ગાઈડન્સમાં ઘણી ઇફેક્ટિવ રહી શકે છે. ઘણા કેસીસમાં માત્ર આ 2 કરેક્શનથી પ્રેગ્નન્સી શક્ય બને છે, એટલે કે સિમ્પલ ટેસ્ટ એ તમારા પ્રેગ્નન્સી માટે બિગ ઇમ્પેક્ટ છે એ પાડી શકે છે. થેન્ક યુ.